પ્રસ્તુત પુસ્તક મારા ગુરુદેવના લેખિકા કુમારી દમયંતીબહેન સેજપાલના જીવન સાથે સંકળાયેલ પ્રસંગ એમના જ અવાજમાં. પ્રસંગ 87. રામસુ સ્વામી કુસેવક મોસો, નિજ દિશી દેખી દયાનિધિ પોસો. પૂજ્ય શ્રી ઉજ્જૈન બિરાજતા હતા. મારા ભાઈ અનિલની લગ્નતિથિ નજીક આવતી હોવાથી હું અને અનિલ ત્યાંથી મોટર રસ્તે મુંબઈ આવવા નીકળ્યા. निकलती वक़्ते पूज्यश्री कहूँ, आज अकस्मात होने की संभावना है, शाम को 7 बजे के बाद गाड़ी नहीं चलाना. सेंधवा आवता अमे चा कॉफी पीवा रोकाया. घड़ियाळ 7:10 ओछी बतावी रही हती. पड़वार माटे पूज्यश्रीनुं सूचन याद आव्युं, परंतु भावीए मने भूलावी, तेथी अमे आगळ मुसाफरी शरू करी. થોડીવાર પછી ખલઘાટી નામે ઓળખાતું ચઢાણ શરૂ થયું. આછો અંધકાર પણ ફેલાયો અને ડ્રાઈવરે ઉતાર પર એકાએક સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો. ગાડીએ બેફામપણે 4-5 ચક્રાવા લીધા. આખી દુનિયા જાણે ફેર કુદરડી ફરી રહી. મારું કાળજું ધડકી ઉઠ્યું અને મારા મોઢામાંથી બાબુ ગાડી સંભાળ, હે રામ, હે ગુરુદેવ એવી ચીસ નીકળી ગઈ. એ જ વખતે ગાડી બાજુના ખડક પર ભયંકર રીતે અથડાઈ પડી. ગાડીના ભૂક્કા બોલી ગયા. સડકની બીજી તરફ ઊંડી ખીણ હતી. ગાડી એ તરફ જઈ પડી હોત તો? મેં આછા અંધકારમાં ઘડિયાળમાં જોયું, 7:10 થઈ હતી. અનિલને સારી પેઠે વાગ્યો હતો. નાકમાંથી લોહીની ધાર જતી હતી. હાથ પગ પણ છોલાયા હતા. ડ્રાઈવરને સ્ટિયરિંગનો માર લાગ્યો હતો. પૂજ્યશ્રીના શબ્દોની અવગણના કરવા બદલ હું પસ્તાવો કરવા લાગી. માંડ માંડ ગાડીની બહાર નીકળી ડ્રાઈવરની મદદથી અનિલને ઉંચકી બહાર સડક પર સુવડાવ્યો. અજાણી જગ્યામાં હું સાવ એકલી હતી. મારા હાથ પગ ઠંડા પડી ગયા. સ્વસ્થતા છીનવાઈ ગઈ. પરંતુ પૂજ્યશ્રીની દયાથી એ જ વખતે એક ટ્રક નીકળી. મેં હાથ ઊંચો કરી એને ઊભા રહેવાની સંજ્ઞા કરી. ડ્રાઈવર નીચે ઉતર્યો. પરિસ્થિતિ જાણી ક્લીનરની મદદથી એણે અમારો સામાન ટ્રકમાં ચડાવી દીધો. ત્યારબાદ જે સેંધવા ગામ અમે પાછળ મૂક્યું હતું તે દિશામાં ટ્રક ચાલી. રસ્તામાં પોતાના પૈસા ખર્ચીને તેણે જબરદસ્તીથી મોટો ગ્લાસ ભરીને અનિલને દૂધ પીવડાવ્યું. અમે સીધા હોસ્પિટલમાં પહોંચ્યા. અનિલને નીચે ઉતારી ક્લીનર ડૉક્ટરને બોલાવી લાવ્યો. અમારો સામાન ઉતારી 2 હાથ જોડી નમસ્તે કહી ડ્રાઈવરે રજા માગી. મેં પર્સ ખોલી હાથમાં આવ્યા એટલા રૂપિયા એને આપવા માંડ્યા. અરે બેનજી, મેં તો મારું કર્તવ્ય બજાવ્યું છે, આટલું કહી કેટલા રૂપિયા છે તે પણ જોયા વિના એણે ટ્રકમાં બેસીને ટ્રક મારી મૂકી. રાતે 11 વાગ્યે ઉજ્જૈન બાલુભાઈને ઘેર ફોન કરીને મેં બધી હકીકત જણાવી ને બીજે દિવસે પૂજ્યશ્રીને સમાચાર આપવા કહ્યું. પરંતુ બાલુભાઈના પત્ની કમળાબહેન ત્યારે જ ધર્મશાળામાં ગયા. પૂજ્યશ્રી જાગતા જ બેઠા હતા. સમાચાર સાંભળ્યા કે તરત દાદરા ઉતરી ઓમકારભાઈને સાથે લઈને મોટર રસ્તે સેંધવા આવવા નીકળ્યા. મેં ભલે આજ્ઞાનો અનાદર કર્યો, પરંતુ શ્રી ગુરુદેવે પોતાનું બિરુદ છોડ્યું નહોતું. રાતના 3 વાગ્યે રૂમનો દરવાજો ઠોકાયો. સાથે જ ઓમકારભાઈનો અવાજ પણ આવ્યો. દમુબહેન, દરવાજો ખોલો, મારા શ્રી પધાર્યા છે. અંદર આવીને ઠપકાનો એક શબ્દ પણ ઉચ્ચાર્યા વિના પૂજ્યશ્રીએ ઘેનમાં પડેલા અનિલના માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો. મારી એ વખતની દશાનું વર્ણન કલમથી થાય તેવું નથી. સહજ સુહૃદ ગુરુ સ્વામી શીખ, જો ન કરે શિરમાની, સો પછતાઈ અઘાઈ ઉર, અવશ્ય હોય હિતહાની. સર્વે ત્રહ સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખમાપ્નુયાત. જય ગુરુદેવ, જય સિયારામ.